હેલો મિત્રો, તો બધા કેમ છો તમે બધા? તો આપણે બ્લોગ આપણો સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે વાગ્યા છે આપણે 2 ને મિત્રો જો બહાર તો ખતરનાક તડકો પડે છે બહાર ને આ જો અહીં સુઈ ગઈ છે. એ ખાવું છે મારે, જમવાનું મળશે કે આજનું? ચિત્રાનું મોટું ખાવું છે મિત્રો. જોવો તો ખરા બહાર મારી આંખું નકલતી એટલો તડકો પડે છે. એટલો બધો તડકો પડવો તો મિત્રો, બહુ કાળો કોપ તડકો પડે છે. એટલો બધો તડકો બહુ ઝાઝો પડે છે એવું નથી લાગતું મિત્રો, બહુ ઝાઝો તડકો પડે છે. ને અહીંયા તો આગ બબૂલા થઈ ગઈ છે એવું છે મિત્રો. ને મિત્રો આપણા જે ટાર્ગેટ આપ્યું છે સબસ્ક્રાઈબનું એ કમ્પ્લીટ કરો એટલે શોર્ટ વિડીયો ખતરનાક અપલોડ કરવાના છે. શોર્ટ વિડીયો કેવા લાગ્યા એ કહેજો મને, શોર્ટ વિડીયો કોમેન્ટ કરજો મને કે શોર્ટ વિડીયો કેવા લાગ્યા. ને કાલે તો આપણે ગયેલા હતા દેવલી, આ તમે બ્લોગ જોયો છે. ને અહીંયા જો બધે ને અહીંયા કંઈક કરે છે. શું કરે છે તો હે હું ક્યાં છું તું ઈ હું કીડી અને મેહલ નથી નીકળે છે. થોડુંક ઝૂમ કરો તો બધું હારી એકબીજાને પાસ કરે છે ખાવાનું મિત્રો. ખાવાનું નથી, એના ઈંડા છે. એના ઈંડા અહીં છે નીકળે છે. ઈંડા ને મને કંઈક ખાવાનું લાગે છે. ઈંડા વાળ્યું છે. તો મિત્રો આવું છે. હા પાળીશું આપણે મિત્રો. આપણે જો અહીં માલિશ કરાવી છે, માથા પર માલિશ. શું લગાડે છે? માર પડી ગયો. તો મિત્રો અહીં જો માલિશ આપણું કમ્પ્લીટ થઈ છે. આ કોઈ એવું કે લાંબુ લગાડવી છે આપણે, કોઈનું લાંબુ, જેનથી મિત્રો તારું શું કહેવાનું છે ખોળો આવ્યો છે એમ પાકું હે ન જો ને એટલે પછી હું છે ને બીજા બ્લોકમાં છે ને એવી ધુલાઈ કરીને હા પછી મિત્રો કિલે વ્યા જાય એ ચેક કરવું છે મારે. જો કેટલા કિલ ચેક કરવાનું કીધું, લગાડવાનું નથી કીધું. એ વાર છે, ચીપ ચીપ મોટું થઈ ગયું મારું. એક લુઈ સીધા બતાવે મિત્રો. તો આ જો મારા દાઢીની હેઠે વાળ છે ને, દાઢીના એની વાહ પડી ગઈ છે. આજ એ કાટને છૂટકો કરશે. જો તો હા કપાઈ મેં થોડું સાઇન કરી ગયું. નખરા કરો તો વાગી જાય. હું છું હે દેખાડ તો એક જ ફૂટ્યું એ તો લગાડ દો મારા. ટી-શર્ટ બગડ્યો આખું. આમ તો નાવા જવાનું છે બધું. મેં નહીં ડરતા ખીસી છે. ખોટું બોલે. મેં કાંઈ ના બગાડ્યું. મેં કાંઈ ના બગાડ્યું એટલે ઘોડો ઘોડો હેપી દિવાળી. હાથ વાગી ગયો. હેપી દિવાળી. અરે હાથ મૂકી દો ભાઈ. ફ્રેક્ચર છે પહેલાથી, પહેલેથી ફ્રેક્ચર છે. પહેલેથી ફ્રેક્ચર છે હાથમાં. હા શું કહું ફ્રેક્ચર છે મને. મારા સબસ્ક્રાઈબરને પૂછી લે.
સેક્સર સાચું હવે ગાડી પાટે આવી ગઈ ઓય શું છે હું છે તારે હું કહું મૂકી દે Hey, y'all, come look at this. મિત્રો આમ જો એક વાત તો આ શેટણી આવ્યા ફરે ને આમ જો તો લોહી કેટલી ગયું એ જો બહુ બળા છે મિત્રો બહુ તો તારે ગાલમાંથી મેં તમાશા મારે અહીંયા લોહી નીકળી ગયું તો એ કેવું જરૂરી તો મિત્રો તો લાઇટ વીકી છે ને આપણે ચાર્જિંગ હાવ ઓછું થઈ ગયું છે 11 પોઈન્ટ થઈ ગયું છે તો અમે તમારું ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છીએ તો તમારું નામ શું પસંદ બેન એવું એમ ને તમારા ગામનું નામ હે સંજાભાઈ ને તમે ક્યાં ગામના વસંતબેનના ગામના ને આ તમારું ઝાડું આવ કેમ થઈ ગયું છે ને ખાવા જ हम खाते नहीं खिलाते Control. તમારા ગાલમાં આવું છે જોજો તો અસલ ઓલા જેવું લાગે ભૂંદરા જેવું ભીડે એક જ તો તમારી પાસે નાક નથી જોવા દે મને. મારી પાસે નાક ને કાન બે છે એટલે દેખાડ્યું ને તું દેખાડ લે દેખાડું કારણ કે તારી પાસે છે ને નાક કાન कितनी बार गिराओगे जितनी बार गिराओगे उतनी बार उठ के खड़े हो जाएंगे और फिर से ट्राई करेंगे समझे क्या 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 તો તમને બીજું તો હે ને પ્રશ્ન તો કેટલા વાગ્યા 13 વાગ્યા મિત્રો 13 વાગ્યા છે 13 માં ન પડે ફેર તો અમે આ ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છીએ હા આવડે કીધું ને ઓછી ફાડલાની જરૂર છે આ હુગરી છે ને ગોદા ખાવા હડેલ હુડેલ તો આ માઇક છે આમાં કંઈક બે શબ્દ બોલો તમારે ગોદા ખાવા છે આ માઇક છે આમાં બોલી શકો તમે આ ઘરનું આપણું માઇક છે આપણે બહુ મોંઘું માઇક લીધું હતું તો આ માઇક સારું લાગે તો બોલો આમાં બે શબ્દ એ માઇક ઓરિજિનલ કંપનીનું છે તૂટ છે નહીં તો બે તો મિત્રો આપણે અહીં સેટઅપ બનાવ્યું હતું ઈટું મૂકીને સેટઅપ કર્યો હતો પણ મિત્રો હવે અંધારું થઈ ગયું છે ને પ્લાન થોડોક મોડો મળ્યો પણ હવે રૂમમાં જઈને વિડીયો બનાવવાનું વિચાર્યું છે અહીંયા કોઈ ફોન પકડવાવાળું છે નહીં મિત્રો બે જણા છીએ હવે કેવી રીતે વિડીયો શૂટ કરવી કંઈ સમજો 2 વાગ્યે છેડછાડ થઈ ગઈ છે લાઇટ વહી ગઈ છે તો આજનો વ્લોગ તમને સારો લાગ્યો છે મિત્રો આશા કરું છું ને મસરા કવડે તો મિત્રો ખતરનાક મસ્કા કરડે છે તો શું કરીશું હવે નથી કરતા
પાર્સલ કાઢી આવો. ને હમણાં શું કે મિત્રો મને મસરા કાઢે છે રૂમમાં જઈને વિડીયો બનાવી અહીં બીક લાગે છે ને આમ થાય છે ને મિત્રો આને અરે શું કેવું મિત્રો તો હાલો મિત્રો આઈ હોપ આજનો વિડીયો તમને સારો લાગ્યો છે આજનો વ્લોગ અહીંના એન્ડ કરવી થોડીક મસ્તી હતી થોડીક બાંધણી હતી ને થોડીક ફની મુમેન્ટ તો મળશું કાલે નવા વ્લોગ સાથે જય માતાજી જય મામાદેવ બાય